ભરૂચ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા અને ટીમ એટીએસ ચાર્ટર અંતર્ગત ગેરકાયદેસર રીતે હથિયાર રાખતા ઈસમોને ઝડપી પાડવા માટેની સૂચનાના આધારે અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વર મામલતદાર કચેરી સામે આવેલ ફેડરલ બેંકમાં છેલ્લા 10 મહિનાથી ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ જય સુરેન્દ્રનાથ મિશ્રા પોતાની પાસે સિંગલ બેરલનું બંદૂકનું લાયસન્સ છે, જે અંગે જિલ્લા પોલીસ વિભાગ કે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જરૂરી જાણકારી કે નોંધણી કરાવી નથી કે પરવાનો પણ મેળવ્યો નથી અને તે સાથે રાખીને હથિયારધારી ગાર્ડ તરીકે જીવતા 5 કારતૂસ અને બંદૂક સાથે રાખી ફરજ બજાવી રહ્યા છે. જે માહિતી એસઓજી પોલીસે બેંક ખાતે પહોંચી હતી અને જરૂરી બંદૂકના લાયસન્સ પરવાનો અંગે દસ્તાવેજ માંગતા યુપીની બંદૂકનું લાયસન્સ રજૂ કર્યું હતું. તેમને જિલ્લામાં નોંધણી પણ ના કરાવી હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે ત્વરિત અસરથી જય મિશ્રાની ધરપકડ કરી હતી તેમજ 12 બોરની સિંગલ બેરલ બંદૂક કિંમત ₹25,000, 12 બોરના કારતૂસ કિંમત ₹500 મળીને ₹25,500નો મુદ્દેમાલ જપ્ત કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.